કે મને યાદ રહેતું નથી. તો આના વિશે આપણે આજે સમજશું અને આપણે કઈ રીતે એને ઇમ્પ્રુવમેન્ટ કરવું. એટલે આપણે પહેલાં તો જે કોમન સમસ્યા છે એને આપણે રેક્ટિફાઈ કરશું. શરૂઆત આપણે ઓમથી કરીએ, કારણ કે ઓમ છે એ માઇન્ડને કોન્સન્ટ્રેટ કરે છે, એકાગ્ર કરે છે. આપણો જે ચાંદલો છે એ થર્ડ આઈ કહેવાય. બધાએ આંખો બંધ કરી અને ધ્યાન, ત્રીજું નેત્ર એટલે કે જે થર્ડ આઈ છે ત્યાં ધ્યાન કરી અને ઓમ બોલવાનું છે. આપણે 3 વખત ઓમ બોલશું, કારણ કે આપણા બધા વિચારો છે એ ધોધ હોય છે એટલો બધો. એ બધે ધોધને આપણે હંકેલી અને કોન્સન્ટ્રેટ કરવો છે. દેખાતું છે યાદ શક્તિનું મહત્વ. યાદ શક્તિનું મહત્વ ક્યાં ક્યાં છે? તો કે આપણી આખી જિંદગીમાં બધી જગ્યાએ યાદ શક્તિનું મહત્વ છે. યાદ શક્તિ દરેક જગ્યાએ ડગલે પગલે બધાને જરૂર પડે. વિદ્યાર્થીને તમારે પરીક્ષા આપેલા યાદ શક્તિની જરૂર પડે. કોઈ બિઝનેસમેન હોય તો એને પડે, વેપારી હોય એને પડે, ઓફિસર હોય તો એને પડે, જજ હોય તો એને પડે, કલેક્ટર હોય તો એને પડે. કોઈ પણ બધાને યાદ શક્તિ વગર હાલવાનું નથી. એક ઉદાહરણ લઈએ આપણે, દાખલા તરીકે કરીએ. આ જે યાદ શક્તિ છે એને આપણે અત્યારે વિદ્યાર્થી અવસ્થામાં તમારે ક્યાં ઉપયોગ છે એનો આપણે વધુ ફોકસ કરશું અને આપણે એના ઉપર ડિસ્કસ કરવાના છીએ. તેને રિકોલ કેમ કરવું? રિકોલ કરવું એટલે તમે વાંચી લીધું, સાંભળી લીધું, લખી લીધું, પણ પરીક્ષામાં એને એપ્લાય કેમ કરવું? રિકોલ કેમ કરવું એટલે ફરીથી ત્યારે આપણે જે પેપરમાં લખવાનું છે એ મહત્વનું છે આપણા માટે, જે વિદ્યાર્થી અવસ્થામાં. બરોબર છે? તો આપણા માટે, વિદ્યાર્થી માટે પરીક્ષામાં માર્ક કેમ વધુ આવે એ ખાસ અગત્યનું છે. યાદ રાખવાની પ્રોસેસ કે ભાઈ કોઈ પણ યાદ વસ્તુ રાખવી છે તો એની એક ખાસ પ્રોસેસ છે ને એના માટેની યોગ્ય ગોઠવણી હોવી જરૂરી છે. જો એને યોગ્ય રીતે તમે ગોઠવશો તો એ પ્રોપર રીતે યાદ રહેશે અને પ્રોપર રીતે રિકોલ થશે જ્યારે જરૂર પડે ત્યારે. આપણે ઉદાહરણ લઈને સમજીએ. દાખલા તરીકે સ્ટોરેજ કેપેસિટી. આપણી ભગવાને મગજની એવી રચના કરેલી છે અનલિમિટેડ. અત્યાર સુધીનો રિસર્ચ કહે છે કે માણસ છે ને એ મેક્સિમમ 5-7% જ મગજનો ઉપયોગ કરે છે. કેટલો? 5-7%. બાકી બધું એમને આપણે જે જન્મ થયા ને પછી આપણે ધામમાં વયા ગયા ત્યાં સુધી એમને અકબન ભગવાન વાપરેલું નથી. હો તમે તમારે અકબન લઈ આવ્યો. કોમ્પ્યુટર સબ્જેક્ટ આવે ને બધાને? ઓકે, તો એની સ્ટોરેજ કેપેસિટી તમને ખબર હોય. બાઇટથી ચાલુ થાય, બરાબર ને? બાઇટ પછી કિલોબાઇટ એટલે કેબી. પછી 1024ના ગુણાંકમાં આગળ વધતી જાય ને, 1024 પછી એટલે કિલોબાઇટ, પછી મેગાબાઇટ, એમબી, પછી ગીગાબાઇટ, જીબી, પછી ટેરાબાઇટ, ટીબી, પછી કેમ બધે બનતું હતું. અત્યાર સુધી આ જે કોમ્પ્યુટર આવે 1 TB ને આવે છે. હવે આનો જવાબ આપીને આપો ભાઈ, ચોકલેટ આપો. કોઈ હાથ ઊંચો કરો ભાઈ. નથી, કોઈને નથી આવડતું. ટીબી પછી પીટી આવે, પેટાબાઇટ. શું આવે? 1 TB એટલે 1 પીબી પેટાબાઇટ બરાબર 1024 TB. રસ ન પડવો, ઇન્ટરેસ્ટ નથી. બરાબર છે? હવે તમને કોઈ સબ્જેક્ટમાં કે કોઈ ટોપિકમાં ઇન્ટરેસ્ટ ન હોય એટલે બીજું ધ્યાન કેન્દ્રિત ન થાય. રસ એટલે ધ્યાન કેન્દ્રિત થાય નહીં. ધ્યાન કેન્દ્રિત ન થાય એટલે તમે હરખું તો આંબળું હોય કે વાંચ્યું હોય નહીં. ધારો કે ક્લાસમાં કોઈ ટીચર છે એક ટોપિક ચલાવેલો
તો તમે પહેલેથી પૂર્વગ્રહ રાખીને બેઠા છો કે ભાઈ આ મારો પસંદગીનો ટોપિક નથી, અથવા તો આ મને ગમતો વિષય નથી, અથવા તો મોટા ભાગે શું થાય તો કરીએ કે આ ટીચર બરાબર ભણાવતા નથી, વિદ્યાર્થી તો થાય હું યાદ ન રહે, એ સબ્જેક્ટ છે એ ટોપિક છે તો તમને સમજાવવાનો નથી, એટલે પછી જ્યારે તમે પાકો કરવા બેસો એટલે યાદ નહીં રહે, યાદ ન રહે તો પછી પરીક્ષામાં લખી શકાય નહીં, કે યાદ જ નથી તો શું લખવાનું, એટલે લખ્યું જ ન હોય તો શું આવે, રિઝલ્ટ નબળું જવાનું, રિઝલ્ટ નબળું શું કામ આવ્યું, રસ નતો બરોબર છે. અમેરિકામાં એક ગરીબ માણસ રહેતો હતો, એનો એક છોકરો. હવે એ છોકરો ભણવામાં બહુ ધ્યાન ન આપે, ડાફોળિયા મારે રાખે, રમત રમે રાખે, ભણવામાં બહુ રુચિ નહોતો ધરાવતો. એ સિવાયનીમાં બધામાં રુચિ, જેમ તમને છે કે તમને એમ કે ભાઈ ક્રિકેટ રમવું છે તો હાલો, ઓકે, ઓલવેઝ તમે ત્યારે તૈયાર, કા વાત છે એ કે આના ઉપરથી શું તને શીખ મળી કે ધેર ઇઝ એ વિલ, ધેર ઇઝ એ વે. છોકરો બોલ્યો ધેર ઇઝ એ વિલ, ધેર ઇઝ એ વે, એટલે જ્યાં તમારી ઈચ્છા હશે તો ત્યાંથી અનેક રસ્તા મળી જ જવાના છે. પેલું છે સી, એટલે કે જોવો, ફક્ત સાંભળો તો 30%, અને સાંભળો અને જુઓ તો 70% આપણા મેમરીમાં પાવર સેવ થાય. તમે પીછે જુઓ બધા ગયા છો, કોઈ પણ વસ્તુ યાદ રાખવા માટે ચિત્રણ હશે તો એ વિઝ્યુલાઇઝેશન સહેલાઈથી થશે, સહેલાઈથી યાદ રાખી શકાશે, એના આધારે સહેલાઈથી લખી શકાશે. ચોથું રિપીટેશન, એટલે કે લાંબા ગાળાની યાદશક્તિ માટેની જરૂરી સૌથી મહત્વનું. આ કે જો 5 અહીંયા છે ને 5 બીજી છે, 10 ટેકનિક છે. આ 10 ટેકનિકમાં ટેકનિકનો બાપ કેવો હોય ને તો આ ચોથું કહેવાય, રિપીટેશન, પુનરાવર્તન. 100 લખ્યા હતા, 120, 154, કેટલા લખ્યા હતા, કેટલા 112, 120 લખ્યા હતા, કેટલા 90. ઓકે, બધાને ગણાઈ ગયા. હવે જેને જેટલા લખ્યા છે તો કોઈ પણ વસ્તુ છે એ તમે જોડ કરશો તો એ તમને તરત યાદ રહી જશે. તો એ જોડ કરવા માટે શું કરવું, યાદ રાખવા માટે તો કે ટેકનિક વાપરો, એને જોડ બનાવો, કોઈ સાથે જોડો, અલગ અલગ ટેકનિકથી આપણે એ વસ્તુને યુનિક બનાવી દઈએ તો એ તરત યાદ રહી જાય અને લોંગ ટર્મમાં સેવ થાય અને પરીક્ષા સમયે આપણે રિકોલ પણ થાય. તો એના માટે શું ટેકનિક છે, 8 નો 10 હાઇલાઇટર ટેકનિક, પછી 4 ટેકનિક, એક્રોનિમ ટેકનિક, આ બધી ટેકનિક છે. કદાચ એટલે તીવ્ર ઈચ્છા, આપણે આમ અંદરથી ધગધગતી ઈચ્છા હોવી જોઈએ કે મારે આ બનવું જ છે, મારે આટલા ટકા લઈ આવવા જ છે, મારે આ લાઈન લેવી જ છે, એવી ધગધગતી આમ અંદરથી જવાડા ઈચ્છા હોય તો એ તમે ગોલ એચીવ કરી શકો. ઓલા લોલીપોપ કેવા હોય એને કોઈ દી એનો પોતાનો ગોલ એચીવ થાય જ નહીં. આખી એબીસીડી ને જોવા ચિંતા ન કરતો. સી એટલે કોન્સન્ટ્રેશન, એકાગ્રતા, બહુ અગત્યનું છે. એકાગ્રતા હશે તો જ તમારે આખો આ બધે આપણે વાત કરી છે એકાગ્રતા વિશે, તો કે ભાઈ યાદ રાખવા માટે આ તો ખાસ જરૂરી છે. નેક્સ્ટ ડી એટલે ડિસિપ્લિન એન્ડ ડિટર્મિનેશન, શિસ્ત અને દ્રઢ નિર્ધાર.